ભાવનગર મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી। મોક્ષ મંદિરના દરવાજાની સામે મોટો ખાડો ખોદી નખાયો, જેના કારણે બાજુનો આરસીસી રોડનો ભાગ અચાનક ધરાશાયી થયો। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા સ્મશાન સામે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી ગટરના કામકાજને લઈ દરવાજાની સામે જ મોટો ખાડો ખોદી નાખવામાં આવ્યો છે। જો કે આ ખાડો ખોદવાના કારણે બાજુમાંથી પસાર થતો આરસીસીનો રોડ આજે અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો। જો કે અહીંયા રોજ કેટલી અંતિમયાત્રા આવતી હોય છે અને દાદુઓને ભારે મુશ્કેલી પડી રહી છે। સદનસીબે આ સમયે અહીંયા કોઈ અંતિમયાત્રા આવી ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી। ત્યારે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેના પરથી મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પાણી કાઢવું હોય ને તો કાઢી નાખો, પછી અતુલભાઈ, મોક્ષ મંદિર કુંભારવાડા। કયો વિસ્તાર છે? કુંભારવાડા મોક્ષ મંદિર શોપિંગ સેન્ટર। અહીંયા 1 મહિનાથી ખોદેલું પડ્યું છે, કોઈ કામ કરવા આવતા નથી। આજે ધડાકાભેર સ્લેબ આખો પડ્યો છે। મોક્ષ મંદિરમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। એટલે કોઈ પણ અત્યારે અંદર આવે મોક્ષ મંદિરમાં એની માટે અત્યારે રસ્તો બંધ થઈ ગયો છે અને મોટી દુર્ઘટના થતાં બચી ગયો છે। પાણીની લાઈન તૂટી ગઈ છે, ગટર લાઈન ભરી જમા પાણી ફૂલ ભરાઈ જશે, પાણીની મેઇન લાઈન તૂટી ગઈ છે।